નમસ્કાર મિત્રો, આજે આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ। જો રોટલાના ટુકડા કરી દીધા છે, આમાં વઘાર પણ મૂકી દીધો છે અને આ ડુંગળી, લસણ અને મરચાં સાથે ટમેટાં પણ ટુકડા કરી દીધા છે અને આ ડુંગળીનો અને લસણનો વઘાર પણ કરવાનો છે। આવી રીતે વઘાર કરી દેવાનો। વઘાર કર્યા પછી તેમાં મરચું, મીઠું અને હળદરનો મસાલો કરી દેવાનો। મસાલો કર્યા પછી તેને થોડી વાર સાતરવા દેવાનું। આ મસાલો ચડી ગયા પછી તેમાં છાશ રેડવાની। હવે આપણે જે ટુકડા કરેલા રોટલા છે તે અંદર વઘારના મસાલામાં નાખી દેવાના અને પછી તેને થોડી વાર મિક્સ થવા દેવાનું। હવે આપણે આ રોટલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જમવા માટે રોટલો બેસ્ટ તૈયાર થઈ ગયો છે।